रोम रोम भाइयों, सिस्टम पार देंगे। જય હનુમાન દાદા. તો સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. બધા બનાવી છે રંગોળી. આ હનુમાન દાદા મોરી એક રંગોળી બનાવી નાખી છે. જો મિત્રો, આ છે હનુમાન દાદાનું મંદિર, કામ ચાલુ છે અત્યારે. અને આ છે ડાભી વિવેક, આ મારો માસ્યાઈ જયદીપ છે, અને આ છે પતુભાઈ, અને આ છે હાર્દિકભાઈ. એ જો આવી રંગોળી એને બનાવીને વાંકણે હનુમાન દાદા મોર અધૂરી હતી એ મેં પૂરી કરી. અને જો મિત્રો, અંદર મુકા કાકા બનાવે છે એક રંગોળી. જો મિત્રો, જો મુકા કાકાએ એના આઈડિયા પ્રમાણે કંઈક આવી ડિઝાઇન કરી છે, અને હજી આખી રંગોળી બાકી છે. અને રાતના 3-3:30 વાગ્યા છે, અને રાતના 3-3:30 વાગ્યા અમે રંગોળી બનાવી જોઈએ, કારણ કે અમે ગયા હતા ધૂનમાં ગયા હતા, એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું. એટલે અત્યારે આવીને અમે બનાવી છીએ. અને જો મુકા કાકા બનાવે છે. જો કેવી લાગી કોમેન્ટ કરજો જરા. પત રાતના 3-3:30 વાગ્યા છે, અને ગામમાં કોઈ એટલે કોઈ પણ દેખાતું નથી. હું અને વિવેકભાઈ બંને હાલ્યા જઈએ છીએ ઘર તરફ. જો મિત્રો, આ અમારા ગામની શેરી છે, એમાં કોઈ એટલે કોઈ પણ અત્યારે દેખાતું નથી. બધાએ રંગોળી બનાવી નાખી છે, અને બધાએ સૂઈ ગયા છે. તો મિત્રો, અમારા ઘરમાં તો કાનુડો બનાવ્યો. જો ઘરે પહોંચી ગયો, ને ઘરે અંદર કાંઈ રંગોળી બનાવી છે. પછી સવારમાં હું આવી ગયો મારા દાદાના દર્શન કરવા, અને પછી નીકળી ગયા ગામમાં, અને પછી ઘર તરફ આવી ગયા અને ઘરે પહોંચી ગયા. रोम रोम भाइयों। પછી સવારમાં બધા સાથે નવા વર્ષના રામ રામ કરી અને અમે નીકળી ગયા ચોટીલા તરફ. Run. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? પછી અમે લાખણ ગામ વટી અને જે ભૂતિયા ઘર છે ત્યાં પહોંચી ગયા હતા. અને આ પેલા સિમેન્ટની ફેક્ટરી હતી, જે અત્યારે બંધ થઈ ગઈ છે, અને ભૂતિયા ઘર કહેવાય છે. પછી ફાઇનલી અમે પહોંચી ગયા ચોટીલા. અને આજે બેસતું વર્ષ હતું, એટલે પબ્લિક પણ એટલી હતી કે પગથિયું ચડવું હોય તો પણ વિચાર કરવો પડે, એટલું પબ્લિક હતું. પછી સામુંડમાના દર્શન કરી લીધા. જય સામુંડમાં. અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અને મિત્રો, આ છે સિંહ, જે રાતે 12 વાગે એમ કહેવાય છે કે રાતે 12 વાગે આ મંદિરે આંટો મારે છે, અને સીડી ઉપર બધી આંટા મારે છે. એટલે રાતે 8 વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય છે, અને પછી રાતે કોઈને આમાં આવવા દેતા નથી. પછી અહીંની પ્રખ્યાત હોટલની અંદર અમે જમવા આવી ગયા, લાલા રઘુવંશી હોટલમાં. બધાએ જમવાનું પણ ચાલુ કરી દીધું છે. જોવો મિત્રો, रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। પછી મિત્રો બધાએ થોડું જમી લીધું. नो 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 नो। પછી હું નીકળી ગયો ઘર તરફ, કારણ કે હલર આવતું હતું. ફાઇનલી હું આવી ગયો છું વાડી, અને વાડીએ તો હલર આવી ગયું છે, અને હલરમાં માંડવી કાઢવાનું ચાલુ કરી.